ઓકે, તો હવે આપણે ચેપ્ટર નંબર 8 12મા ધોરણનું રેડોક્સ પ્રક્રિયાઓ આપણે 11મા ધોરણનું રેડોક્સ પ્રક્રિયાઓ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. તો આ ચેપ્ટરમાં મેઇન આપણે ઇક્વિવેલન્ટ કોન્સેપ્ટ, બરાબર, જે નોર્માલિટી લગતો તુલ્યાંક, તુલ્ય દળ શું છે, બરાબર, એને લગતો કોન્સેપ્ટ આપણે સમજવાનો છે અને એના બધા MCQ સમજવાના છે. ઓકે, પદાર્થનો જથ્થો દર્શાવવા માટે, બરાબર, આ ઇક્વિવેલન્ટ કોન્સેપ્ટનો ઉપયોગ થાય છે. 1 ગ્રામ ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇક્વિવેલન્ટ પદાર્થ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ. અને એને ઇક્વિવેલન્ટ વેઇટ એને કેવી રીતના લખાય? મોલિક્યુલર વેઇટ અપોન વેલેન્સી ફેક્ટર. હવે વેલેન્સી ફેક્ટર શું છે એ આપણે આગળ જોશું, બરાબર. ઇક્વિવેલન્ટ વેઇટ એની વ્યાખ્યા શું કહે છે કે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે કે 35 ગ્રામ ક્લોરિન સાથે કે 108 ગ્રામ સિલ્વર સાથે સંયોજાય તેને ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય છે, બરાબર. જેટલું વેઇટ આ બધા હારે સંયોજાય એને ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય છે. ઈ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર વેઇટ અપોન ટોટલ વેલેન્સી. આ બધું શું છે એ આપણે આગળ જોઈએ, બરાબર. આપણે આગળ દાખલામાં તે જોશું, બરાબર. દાખલા તરીકે H2S, તો એમાં એસનું ઇક્વિવેલન્ટ વેઇટ શું છે? તો આપણે આમાં એવું જોયું, બરાબર. આમાં 2 ગુણ્યા 1 ગ્રામ હાઇડ્રોજન એટલે 2 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ સલ્ફર હારે સંયોજાણો. તો આ વ્યાખ્યા શું કહે છે કે 1 ગ્રામ કેટલા સાથે સંયોજાણો? 16 સાથે. તો એનું ઇક્વિવેલન્ટ વેઇટ શું થાય? 16 ગ્રામ, બરાબર. અહીંયા SO4માં એસનું તો બરાબર, તો 2 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે 32 ગ્રામ સલ્ફર સંયોજાયો તો 8 ગ્રામ સાથે કેટલો? તો 8 આવશે, બરાબર. તો અહીંયા એનું ઇક્વિવેલન્ટ વેઇટ થશે 8. અને NCl3 માટે, બરાબર, તો 3 ગુણ્યા 35.5 ગ્રામ ક્લોરિન સાથે 14 ગ્રામ નાઇટ્રોજન સંયોજાય તો 35.5 ગ્રામ સાથે 14/3 જેટલો સંયોજ હશે. તો આ બધાને શું કહેવાય છે? ઇક્વિવેલન્ટ વેઇટ. અહીંયા તમે જુઓ કે એક જ તત્વ માટે મોલિક્યુલર વેઇટ હંમેશા અચળ રહે. દાખલા તરીકે સલ્ફરમાં 32 ને 32 જ રહે, બરાબર. પરંતુ ઇક્વિવેલન્ટ વેઇટ બદલાઈ શકે છે. અહીંયા 16 આવ્યું ને અહીંયા 8 આવ્યું, બરાબર. તો આવી રીતના બદલાઈ શકે છે ઇક્વિવેલન્ટ વેઇટ. પછી આપણે આને જો પેલી રીતના ગોતીએ, બરાબર, તો 32 ભાગ્યા આપણે શું કરીએ તો આપણને આ 16 મળે. તો આપણને જવાબ મળે છે 2, બરાબર. 32 ભાગ્યા 2 કરીએ તો 16 મળે. તો 2 આની હારે કેવી રીતના રિલેટેડ છે? આનો ચાર્જ કેટલો આવશે? -2 જેટલો આવશે. ઓકે, અહીંયા 32 ભાગ્યા શું કરીએ તો 8 મળે, બરાબર. 4 કરીએ તો 8 મળે. તો આનો વીજભાર કેટલો છે? +4 જેટલો છે. ઓકે, અહીંયા 14 ભાગ્યા શું કરીએ કે 14 ભાગ્યા 3 મળે. તો 3 કરીએ તો તે 14 ભાગ્યા 3 મળશે. તો આનો વીજભાર કેટલો છે? +3 છે. તો આ રીતના રિલેશન છે, બરાબર. અત્યારે કંઈ સમજાતું નથી પણ આ રીતના કંઈક રિલેશન લાગે છે. ઓકે, આગળ આપણે મોલનું જે સૂત્ર હતું, બરાબર, એ પ્રમાણે તે નંબર ઓફ ઇક્વિવેલન્ટ એટલે કે તુલ્યાંક એનું સૂત્ર શું થઈ જાય? N × V નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ લીટરમાં, બરાબર, ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર વેઇટ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ વેલેન્સી ફેક્ટર. ઓકે, નીચે જઈએ, બરાબર. તો જો આ રિએક્શન છે N1A + N2B ઇઝ ઇક્વલ ટુ N2C + N2D. તો આમાં શું આ રિએક્શન માટે શું સાચું છે? A ના તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ B ના ઇઝ ઇક્વલ ટુ C ના ઇઝ ઇક્વલ ટુ D ના તુલ્યાંક, બરાબર. જો આ રિએક્શન આપી છે, બરાબર, તો આ રિએક્શનમાં અલગ અલગ મોલ આપણે એમ કહીએ કે 3 મોલ બેરિયમ ક્લોરાઇડ અને 2 મોલ સોડિયમ ફોસ્ફેટ એ સંયોજાઈને 1 મોલ બેરિયમ ફોસ્ફેટ અને 6 મોલ સોડિયમ ક્લોરાઇડ આપે છે, બરાબર. આ જો સંતુલિત સમીકરણ હોય તો જ આપણે આવું બધું લખી શકીએ, બરાબર, મોલ માટે. પણ તમે આ સમીકરણ આખું ન જાણતા હોય તોય તે તમે એ કહી શકો કે સમાન ઇક્વિવેલન્ટ જ તે ભાગ લેશે, બરાબર, સમાન તુલ્યાંક જ ભાગ લેશે. તો આના તુલ્યાંક બરાબર આના તુલ્યાંક બરાબર આના અને બરાબર આના તુલ્યાંક. તો એ કેવી રીતના સાબિત કરશું, બરાબર. તો અહીંયા 3 અને ગુણ્યા બેરિયમ ક્લોરાઇડમાં બેરિયમનો ચાર્જ કેટલો છે? +2 છે. ઓકે, પછી અહીંયા 2 અને ગુણ્યા 3, બરાબર, સોડિયમ ફોસ્ફેટમાં ફોસ્ફેટ ઉપર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 1
1 ગુણ્યા આમાં ફોસ્ફેટ પર -6 આવશે ને, બરાબર. અને બેરિયમ +2 લો તો 2 તેરી 6, ફોસ્ફેટ -1 લો તો અહીંયા 6, બરાબર. કોઈ પણ એકનું જ લેવાનું. અને સોડિયમ ક્લોરાઇડમાં 1 થશે, બરાબર. કાં તો સોડિયમનો લો, ક્લોરાઇડનો લો, અને એને ગુણ્યા 6. એટલે આ આગળ મોલ છે, બરાબર. મોલ ઇન્ટુ વેલેન્સી ફેક્ટર. અને આના માટે વેલેન્સી ફેક્ટર શું થશે, બરાબર. આના માટે 2 થશે, આના માટે 3 થશે, આના માટે 6 થશે, આના માટે 1 થશે, બરાબર. આવું તો આપણને કાઢતા આવડવું જોઈએ, બરાબર. પછી તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડના તુલ્યાંક બરાબર બેઝના તુલ્યાંક લઈ લેવાના. દાખલા તરીકે AX BY સંયોજન છે, બરાબર. તો નંબર ઓફ ઇક્વિવેલન્ટ A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ AX BY, બરાબર. H2SO4 E 2H અને 1 સલ્ફેટ આયન આપશે, બરાબર. તો 1 મોલ 2 મોલ અને 1 મોલ મુક્ત કરશે, બરાબર. આવું આપણે મોલારિટી મોલ સંકલ્પના જોઈ ગયા. હવે ઇક્વિવેલન્ટમાં કઈ રીતના લખાશે, બરાબર. તો 1 ગુણ્યા આના માટે શું લખાશે, વેલેન્સી ફેક્ટર 2 લખાશે. કાં તો આનો વીજભાર લઈ લો સલ્ફેટનો -2, અથવા કાં તો હાઇડ્રોજનનો +1 ઇન્ટુ 2 લઈ લો તો 2. એટલે 2 ઇક્વિવેલન્ટે ભાગ લીધો. આના માટે શું લખાશે, 2 ઇન્ટુ પ્લસ આ 1 છે એટલે 2 ઇક્વિવેલન્ટ. આના માટે 1 ઇન્ટુ -2 ઇક્વિવેલન્ટ એટલે 2 ઇક્વિવેલન્ટ. એટલે બધાના ઇક્વિવેલન્ટ તો સમાન જ છે. નેક્સ્ટ, 1 મોલ NaOH દ્રાવણ. હવે આ એના બધા એપ્લિકેશન આવ્યા, બરાબર. આ બહુ કામનું છે. 1 મોલ NaOH દ્રાવણ 12 ગ્રામ સોડિયમ હાઇપોફોસ્ફેટ દ્રાવણને સોડિયમ ફોસ્ફેટમાં કેટલું પરિવર્તિત કરશે, બરાબર. તો સોડિયમ હાઇપોફોસ્ફેટમાંથી સોડિયમ ફોસ્ફેટ બનાવવાનું છે, બરાબર. તો 2H આપણે ગુમાવ્યા, બરાબર. 2H આપણે ગુમાવ્યા. હવે જો આમાં આપણને રિએક્શન તો આવડતી નથી, તો આપણે શું લખ્યું કે ઇક્વિવેલન્ટ ઓફ NaOH ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ઓફ NaH2PO4. આની હારે NaOH સંયોજન પ્રક્રિયા કરીને આ આપ્યું, બરાબર. તો ઇક્વિવેલન્ટનું સૂત્ર શું છે, N ઇન્ટુ V લખી શકાય. જો ઇક્વિવેલન્ટના સૂત્ર આ છે, હવે આપણે આ સૂત્રના જ તે નકરા ઉપયોગ કરશું. તો N ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ W/E. N આની નોર્માલિટી શું થશે, 1 મોલર જ છે, અને આના માટે N ફેક્ટર પણ 1 જ છે, એટલે 1 ઇન્ટુ 1 ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ આનું વેઇટ તો આપી દીધું છે 12 અપોન આનો મોલિક્યુલર વેઇટ, એ આપણે આનું ગોતી નાખવાનું. અપોન કેટલા હાઇડ્રોજન ગુમાવ્યા, બરાબર. તો 2, તો એના છેદમાં 2. આની કેલ્ક્યુલેશન કરશું એટલે બીની કિંમત મળી જશે, બરાબર. કેટલા દળનું KOH જરૂરી છે આટલા H2SO4ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે. તો આપણને એ તો ખબર છે ઇક્વિવેલન્ટ હંમેશા સમાન હશે, તો બેના સમાન કરી નાખીએ. એટલે W1/E1 ઇઝ ઇક્વલ ટુ W2/E2. હવે W આપણને આના માટે ગોતવાનો છે, બરાબર. ઇક્વિવેલન્ટ માટે શું, મોલાર વેઇટ અપોન એનો વેલેન્સી ફેક્ટર. આનો વેલેન્સી ફેક્ટર 1 થશે, આનો વેલેન્સી ફેક્ટર 2 થશે, એનું મોલાર વેઇટ, અને આનું વેઇટ આપી દીધું છે આટલું, બરાબર. તો W મળી જશે. નેક્સ્ટ, કોઈ ધાતુ ક્લોરાઇડમાં 60% દળ ધાતુનું છે, તો ઇક્વિવેલન્ટ દળ શોધો, બરાબર. તો 60 ગ્રામ ધાતુનું છે 100 ગ્રામ ધાતુ ક્લોરાઇડમાં, તો બાકીનું 40 શું હશે, ક્લોરિન જ હશે. હવે ઇક્વિવેલન્ટ મેટલ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ક્લોરિન, બરાબર, કારણ કે સમાન ઇક્વિવેલન્ટના સંયોજન હશે. તો W/E ઇઝ ઇક્વલ ટુ W/E. અહીંયા W બરાબર 60 લઈ લેવાના ધાતુ માટે, અહીંયા W બરાબર 40. અહીંયા ઇક્વિવેલન્ટ દળ ધાતુનું શોધવાનું છે, અને આનું ક્લોરિનનું તો ખબર છે 35.5, તો આનું મળી જશે. કેમ, હવે જો એસિડિક માધ્યમની પ્રક્રિયા હોય, બરાબર, તો N શું છે એ આપણને આગળ બહુ કામ લાગશે, બરાબર. તો જો આ ઓક્ઝેલેટ આયનમાંથી CO2 બને છે એસિડિક માધ્યમમાં, તો આનો N ફેક્ટર કેવી રીતના ગોતશો, તો આનું ગોતવાનું કે આ C અત્યારે આના ઉપર કેટલો વીજભાર હશે. જો આ -8 એટલે અહીંયા 6 થશે, અને 6/2 એટલે 3 થશે, એટલે અહીંયા C+3 અવસ્થામાં છે, અને અહીંયા C+4 અવસ્થામાં છે. તો આનો ડિફરન્સ કેટલો થયો, 1નો ડિફરન્સ થયો, આ 3નો છે, અને અહીંયા 4, અને ઇન્ટુ 2 કરવાનું, એટલે N ફેક્ટર 2 મળશે, બરાબર. હવે અહીંયા આનું શું થશે, +7 થશે, અને અહીંયા +2 થશે, એટલે 7 ને 2 આનો ડિફરન્સ કેટલો, 5 ઇન્ટુ 1 કરવું પડશે, તો 5 મળશે. અહીંયા ઓક્ઝેલેટ આયન છે, બરાબર. તો આના માટે ગોતો, તો -8 થશે, અને અહીંયા
+2 થશે તો અહીંયા મળશે આપણને 6 અને 6 ને મતલબ અહીંયા +3 મળશે બરાબર. અહીંયા +3 અવસ્થામાં છે અને અહીંયા આ +2 અવસ્થામાં છે. +3 માંથી આ ક્યાં ગયો? +4 માં ગયો. ને આ +1 માંથી +2 માંથી +3 માં ગયો. તો આ +2 અને +3 તો ડિફરન્સ કેટલો છે આ બે વચ્ચે? 1નો. એટલે 1 અને આની તે બદલાણી +3 માંથી +4 એટલે આની તે 1 બદલાણી પણ આવા 2 અણુ છે એટલે આના 2 તો આનું 1 અને 2 એટલે n બરાબર 3 મળશે. અહીંયા F+3 અવસ્થામાં જ છે પણ આ ઓક્ઝેલેટ આયનમાં C -3માં હશે તો +3 અને આ +4 એટલે 2નો છે +3 ને +2 મિનિટ ઓકે. આ છે +3 અવસ્થામાં અને આ છે +4 અવસ્થામાં. તો અહીંયા ચેન્જ કેટલો છે? 1નો છે બરાબર. પણ આવા કુલ કેટલા અણુઓ છે? 3 દુ 6 એટલે 1 × 6 એટલે 6 મળશે. n = ઓક્સિડેશન આંકનો ફેરફાર ઇન્ટુ પરમાણ્વીય સંખ્યા બરાબર. પરમાણ્વીય સંખ્યા એટલે આ જે સંખ્યા હોય ને એ તમારે એની હારે ગુણવી પડે. ઓકે. પછી જો આ રેડોક્સ પ્રક્રિયા છે તો n તુલ્યાંક એટલે મોલિક્યુલર વેઇટ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ = n ઇન્ટુ વેલેન્સી ફેક્ટર. n શું છે? મોલ = નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ = ઇક્વિવેલન્ટ કહી શકાય બરાબર. H2SO4 માટે સલ્ફરનો બધાના ઓક્સિડેશન આંક આમાં મેં લખ્યા છે બરાબર. સલ્ફરનો +6 થશે, આમાં +6, આમાં પોટેશિયમ ડાયક્રોમેટમાં ક્રોમિયમનો મેક્સિમમ +6 થશે, સોડિયમ કાર્બોનેટમાં +4 થશે બરાબર. આવું પૂછ્યું હોય તો પછી ગણી નાખવાનું બરાબર. આનો -6 થાય, આનો +2 થાય તો પછી આ +4 હોવો જોઈએ. ઓકે. આનું +3 થશે, ઓક્ઝેલેટ આયનમાં +3 થશે. પછી આ હાઇડ્રેઝોઇક એસિડ એમાં શું થશે? નાઇટ્રોજનનો -1/3 થશે બરાબર. આ પ્લસ છે /3 એટલે -1/3 બરાબર. આ મળી જશે આપણને. ઓકે. પછી આમાં -2 થાય છે. પછી આ તે યાદ રાખો કે સંયુક્ત અવસ્થા છે બરાબર. તો આમાં આ બધા તત્વો છે. કાર્બન છે મિનિમમ -4 થી +4 આટલી ઓક્સિડેશન અવસ્થા. નાઇટ્રોજન ફોસ્ફરસની -3 +5 એ વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા ધરાવે. સલ્ફર -2 થી +6 વચ્ચેની. ક્લોરિન બ્રોમિન આયોડિન +7 -1. મેંગેનીઝ +7 સુધીની અને ક્રોમિયમ +6 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. બેઝ તત્વો છે બરાબર. ઓસ્મિયમ અને રૂથેનિયમ બરાબર. એ +8 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ફ્લોરિનની -1. NaH LiHCaH2 એમાં હાઇડ્રાઇડ છે બરાબર એટલે -1. બાકી બધા હાઇડ્રોજનમાં +1 હોય છે. ઓક્સાઇડની જેટલા ઓક્સાઇડ હોય એમાં ઓક્સાઇડની -2 બરાબર. ઓક્સિજન કે પેરોક્સાઇડમાં બરાબર. બેરિયમ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ બધામાં -1 બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડમાં પોટેશિયમ સુપર ઓક્સાઇડ એમાં -1/2. ઓઝોનોઇડ બરાબર KO3 એમાં -1/3. OF2 અને O2F2 આ બે જ સંયોજન છે જેમાં ઓક્સિજનની પ્લસ અવસ્થા દેખાય છે બરાબર. +2 ને +1. જો મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા હોય બરાબર. માની લો કે આમાં મેંગેનીઝ છે એ +7માં છે તો મેંગેનીઝની હવે 7થી તો વધવાની નથી તો એ ખાલી એનું હવે રિએક્શન થશે તો હવે એનું ખાલી રિડક્શન જ થશે કારણ કે ઓક્સિડેશન આંક તો હવે વધી શકશે નહીં બરાબર. તો એ માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વધશે એટલે પોતાનું રિડક્શન જ કરશે બરાબર. KMnO4માં એસિડિક માધ્યમ હોય તો એ Mn+2માં બનશે બરાબર. પછી બેઝિક હોય તો MnO4 -2 બનશે અને તટસ્થ હોય તો MnO2 બનશે બરાબર. એસિડિક A બરાબર. તો એસિડિકમાં 1 નથી 5 છે બરાબર. બેઝિકમાં 2 નથી 1 છે અને તટસ્થ 3 એમાં 3 બરાબર. તો એના ડેલ્ટા એનની કિંમત શું છે? એસિડિકમાં 5. આ બહુ એટલે બહુ IMP છે બરાબર. આ 5 વાળું તો બહુ પૂછે છે. બેઝિકમાં 1 અને તટસ્થમાં 3. હવે આ ધ્યાનમાં લેવા જેવી પ્રક્રિયાઓ જોઈ લો બરાબર. MnO4 અને I-2 gives MnO2 અને IO3-. હવે આમાં મેંગેનીઝ ઓકે. માં મેંગેનીઝનો
મેંગેનીઝના આયોડિન માટે વેલેન્સી ફેક્ટર શોધો. તો અહીંયા મેંગેનીઝ +7માંથી +4માં જાય છે, તો વેલેન્સી ફેક્ટર 3 થશે. અહીંયા આયોડિન -1માંથી અહીંયા +5માં જાય છે, તો આયોડિન માટે અહીંયા શું થશે? વેલેન્સી ફેક્ટર 6 થશે. હવે આ વેલેન્સી ફેક્ટર કાઢ્યો એને તમે આ બાજુ આમ ક્રોસમાં ગુણી દો, બરાબર, તો એ સમીકરણ સંતુલિત થઈ જશે. આ જ રીતે હવે કોપર સલ્ફેટ એની રિએક્શન આપી છે, બરાબર. પછી ક્લોરિન અને NaOH ગરમ હોય તો આ વસ્તુ મળશે, બરાબર, સોડિયમ ક્લોરાઇડ. અને ક્લોરિન અને ઠંડો NaOH હોય તો પછી NaOCl મળશે, બરાબર. અહીંયા જો આમાં ને આમાં ક્લોરિન આમાં -1માં છે, આમાં +5માં છે, બરાબર. તો હવે આ સમીકરણને સંતુલિત કરવું હોય તો પછી ઊંધેથી કરી નાખવાનું, બરાબર. આનો ચેન્જ અહીંયા 0 છે, અહીંયા +5 છે અને અહીંયા -1 છે, તો અહીંયા 1 વડે ગુણવાનો, અહીંયા 5 વડે ગુણવાનો, એમ કરીને સમીકરણ સંતુલિત કરી નાખવાનું, બરાબર. પછી હવે પ્લેટિનમ C2H4 અને Cl3 અને માઇનસ આપ્યું છે, તો આનો તો વીજભાર કંઈ આવશે નહીં, બરાબર. તો પછી આનો -3 આનો x -3 બરાબર -1, તો પછી આનો +2 થશે. એ રીતના આનો તે તમે ગણી શકશો. આમાં સાયનાઇડમાં -1 લેવાનો, બરાબર, સોડિયમમાં +1 લેવાનો, આયરનનો શોધવાનો છે અને સોડિયમમાં +1 લેવાનો. જટિલ તત્વો જો આ તટસ્થ છે, આ ઋણાત્મક છે અને આ ધનાત્મક છે. મતલબ આ રીતના હોય, માની લે કે SCN આપ્યું હોય, અહીંયા CN આપ્યું છે, હવે SCN આપ્યું હોય તો તમે -1 લેશો. C2H5+ આપ્યું હોય, અહીંયા H4 છે પણ H5 આપ્યું હોય, બરાબર, તો તમારે 1+1 લેવો પડે. C2H4 છે એ તટસ્થ છે, બરાબર. આ સવર્ગ સંયોજનમાં આગળ ભણશો. એસિડિટી ચલે છે 1 બેઝિસિટી, બરાબર. એસિડિટી વધુ હોય તો બેઝિસિટી ઓછી હોય, પણ એ ઓક્સિડેશન આંકના સમપ્રમાણમાં હોય, બરાબર, એસિડિટી. તો આનો એસિડ છે HClO4, HClO3, HClO2, HClO, બરાબર. તો આનો સૌથી મેક્સિમમ છે, બરાબર, +7 છે, આનો +5, આનો +3, આનો +1 છે, બરાબર. તો આની ઓક્સિડેશન આંક વધારે એટલે આનો એસિડ સ્વભાવ વધારે છે. એમ સલ્ફર માટે તે સાચું છે, એમ બેઝ માટે પણ આ નિયમ જ લાગુ પાડે છે, બરાબર. પણ અપવાદ શું છે? ફોસ્ફરિક એસિડ, બરાબર, H3PO3માં આનો વધારે છે, પણ તોય ત્યાં સૌથી મંદ છે, બરાબર. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ ઉપસહસંયોજક બંધ, બરાબર. જો A અને B તત્વો છે ને, એની વિદ્યુત ઋણતા વધારે હોય, બરાબર, તો શું થશે? આ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે તો આના ઉપર ચાર્જ આવશે, એટલે આ બે ઇલેક્ટ્રોનો એ પોતાની તરફ ખેંચશે તો -2 ચાર્જ આવશે. તો આ દાન કરતો એવું લાગશે એટલે આનો +2 ચાર્જ આવશે, બરાબર. A અને B હોય પણ આની વિદ્યુત ઋણતા વધારે હોવા છતાં પણ આને દાન કરે છે, બરાબર. તો જે આનો ચાર્જ હશે એ આવશે નહીં. અને A ને A પણ તોય ત્યાં દાન કરતો હોય તો પછી દાન જે કરે એના ઉપર ચાર્જ આવશે. ઓકે, અહીંયા આપ્યું છે H2SO4, બરાબર, એનું તત્વ, બરાબર. અહીંયા હાઇડ્રોજન +1, ઓક્સિજન -1, OH એ -1માં આખું જશે, બરાબર. તો સલ્ફર ઉપર +1 ચાર્જ આવશે. અહીંયા તેમ OH -1માં જશે, સલ્ફર ઉપર +1 ચાર્જ આવશે. અહીંયા સલ્ફરે 2 ઇલેક્ટ્રોન દાન કર્યા એટલે અહીંયા -2 ચાર્જ આવશે, તો અહીંયા ફરીથી +2 ચાર્જ આવશે, -2 ચાર્જ આવશે, +2 ચાર્જ આવશે. સલ્ફર ઉપર નેટ ચાર્જ +6નો થશે, બરાબર. તો એ રીતના બધા કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, આ કાર્બન સબ ઓક્સાઇડ છે. હવે MCQમાં ડાયરેક્ટ એમ જ પૂછે, અહીંયા ABCDE આપેલું હોય ને પછી એમ પૂછે કે આ C કરેલા કાર્બન ઉપરનો ચાર્જ તમે જણાવો, એમ. તો પછી તમારે ગોતવો પડશે. ઓક્સિજનનો -2 થાય તો કાર્બનનો +2 થશે. આ કાર્બનને આ કાર્બન વચ્ચે 0-0નો સંબંધ છે, આ કાર્બન વચ્ચે 0-0નો સંબંધ, કાર્બન ઓક્સિજન વચ્ચે +2 - 2, બરાબર. આ સાયનાઇડ આપ્યું HCN, બરાબર. તો હાઇડ્રોજન ને કાર્બન વચ્ચે +1 ને -1. આ નાઇટ્રોજન, બરાબર, તો -3 અને અહીંયા +3 એટલે કાર્બન ઉપરનો ચાર્જ કેટલો હશે? નેટ +2, બરાબર. નાઇટ્રોજન ઉપર -3, હાઇડ્રોજન ઉપર +1. પણ નાઇટ્રાઇલ સંયોજન હોય તો અલગ થશે, બરાબર. કારણ કે અહીંયા જો એક એણે નાઇટ્રોજન દાન કરે છે એટલે ઈ બોન્ડથી 0-0 આપશે, બરાબર. પણ આ ડબલ બોન્ડ છે, બરાબર, એ પોતાના તરફ ખેંચશે એટલે અહીંયા નાઇટ્રોજન તરફ -2 અને અહીંયા +2
અને આના તો એ ખેંચવાનો જ છે એટલે +1 માઇનસ કે તો એ રીતના તમે ગોતી શકશો આ ક્રોમિયમ ઓકે આ ક્રોમિયમ ડાયોક્સાઇડ છે બરાબર, ક્રોમિયમ ડાયોક્સાઇડ છે. ઓકે તો અહીંયા બધા પેરોક્સી લિંકથી જોડાયેલા છે. તો અહીંયા 2 ઓક્સિજન વચ્ચે તો -2 ઓક્સિજન વચ્ચે તો 0 0 જ આવશે, પણ ઓક્સિજન ને ક્રોમિયમ એ 2 પેરોક્સી લિંકથી જોડાયેલા છે. તો ઓક્સિજન ને ક્રોમિયમ વચ્ચે -1 ને +1નો સંબંધ છે. તો આ ચારેય ઓક્સિજન આને +1 આપશે અને આ ઓક્સિજન -2 ને +2 આપશે બરાબર. તો ક્રોમિયમ +6 થઈ જશે એટલે ક્રોમિયમ ડાયોક્સાઇડ. આનો એક MCQ પૂછે છે ને એમાં બધા બહુ ભૂલ કરે છે, એ આપણે આગળ જોવી. પછી આ Br3O8 બરાબર, તો એમાં A B C આપ્યો છે અને પછી એમ કહેશે કે બી ઉપર શું ચાર્જ હશે બરાબર. તો અહીંયા એ રીતના તે તમે જોઈ લો કે -2 + 2 આ -2 + 2 આ રીતે -2 + 2 એટલે આના ઉપર +6નો ચાર્જ, અહીંયા 0 0 બરાબર. એટલે આ મતલબ આજુબાજુના અણુ શું આ પ્રતિક્રિયા આપે છે એ જોઈ લેવાનું. હવે આ બ્રોમિન માટે વિચારો તો 0 0 0 0 અહીંયા -2 + 2 તો આના માટે +4 એમ +6 આના માટે +4 અને અહીંયા +6. હવે આ CaOCl2 એના માટે કેવી રીતના તો અહીંયા +1 - 1 બરાબર. ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે, આના માટે +1 અને -1 એટલે ઓક્સિજન ઉપર -2 થઈ ગયો. હવે કેલ્શિયમ ઉપર અહીંયા -1 અને અહીંયા +1 કેલ્શિયમ ઉપર ને અહીંયા -1 ક્લોરિન ઉપર. તો કેલ્શિયમ ઉપર +2 એટલે એક ક્લોરિન +1માં છે ને એક ક્લોરિન -1માં છે બરાબર, આ CaOCl2માં. ઓકે નેક્સ્ટ આગળ જોઈએ બરાબર. તો અહીંયા છે H2S2O3 બરાબર. તો અહીંયા જોઈ લેવું કે એક સલ્ફર, આ સલ્ફર છે -2માં છે અને આ સલ્ફર છે બરાબર, અહીંયા -2 લાગશે. અહીંયા તેને મતલબ અહીંયા -2 છે તો આ સલ્ફર +2 આને આપશે. આ ઓક્સિજન -2 છે તો અહીંયા ફરીથી +2 આપશે. આ OH વાળું માઇનસ છે તો આ 1 + 1 આપશે. આ OH વાળું માઇનસ છે તો આ 1 આપશે બરાબર. તો 6 થશે. ઓકે H2S2O8 આને માર્શલ એસિડ કહેવાય છે બરાબર. તો અહીંયા SS આના વચ્ચે કેટલા છે બરાબર, તો 2 ઉપર 6 6 ચાર્જ છે બરાબર. કેવી રીતના આવ્યો બરાબર એ તમે જોઈ લેજો બરાબર. અહીંયા મતલબ અહીંયા -2 + 1 -2 + 2 -2 એટલે આના ઉપર 4 તો આવી ગયો. આ 2 લિંક હશે એ 1 1 આપશે બરાબર. એ રીતના H2S4O6 આના જે ચારેય સલ્ફર છે એના ઉપર અનુક્રમે વીજભાર કેટલો 5005. બધામાં હું જતો નથી. જો ક્લોરિન ગીવ્સ ClO3 અને Cl તો આ +5માં છે, આ -1માં છે અને 0માં છે બરાબર. તો E = શું લખીએ કાંઈ તો આના માટે શું થયું, આના માટે તો કે અહીંયા +0માંથી 5માં ગયું અને 2નો ચેન્જ થયો એટલે M/N બરાબર શું લખવાનું 10 બરાબર. કારણ કે 5નો ફેરફાર થયો, 0માંથી 5 અને એવા 2 અણુ છે એટલે 10. અહીંયા 0માંથી 1નો ફેરફાર થયો, 0માંથી -1માં ગયું એટલે 1નો ફેરફાર થયો અને એવા 2 અણુ છે એટલે અહીંયા છેદમાં 2 એ 2નો સરવાળો. અને વેલેન્સી ફેક્ટર = N1 N2 / N1 + N2 ઇક્વિવેલન્ટ પર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. A2H4માંથી AO3 - 2 + Ne બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો અહીંયા A ઉપર કેટલો ચાર્જ છે -2, અહીંયા A ઉપર +5 બરાબર. તો -2માંથી +5માં ગયો તો આ ચેન્જ કેટલાનો થયો બરાબર, 7નો ચેન્જ થયો × 2 કારણ કે 2 મોલ્સ બરાબર. એટલે આન્સર આવશે 14 બરાબર. તો NF એ શું દર્શાવે છે, આ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. NF મીન્સ Xના 1 મોલ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા અને એને જેટલા અણુ હોય આપણે કરવા. ઓકે F2Oમાં ઓનો ઓક્સિડેશન આંક શું બરાબર, તો 2 જેવા તત્વો છે O2F2 અને F2O બરાબર કે એમાં ઓક્સિડેશનનો આંક +2 અને +1 હોય છે બરાબર, એટલે પોઝિટિવ હોય છે. ઓકે હવે આ MCQ પૂછશે FeS2માં Feનો ઓક્સિડેશન Feનો જે ઓક્સિડેશન આંક છે એ કેટલો છે અને બધા લખીને આવશે
+4 પણ એવું નથી, +2 છે, બરાબર. કે KMnO4 ને H2O2 વચ્ચે પ્રક્રિયા થતી ઇલેક્ટ્રોન રૂપાંતરણ પ્રતિ મોલ કેટલા થશે, બરાબર. તો KMnO4 અને MnO2, બરાબર. તો અહીંયા +7 અને +4, તો અહીંયા 3નો ફેરફાર થયો, પણ અહીંયા આનો રીતે ફેરફાર જોવાનો. અહીંયા -1 છે અને અહીંયા -1 છે અને અહીંયા -2 છે, બરાબર. તો અહીંયા એકનો ફેરફાર એટલે 4 આવશે, બરાબર જવાબ. ઓકે, પછી આવી રિએક્શન આપશે, બરાબર. અને આ રિએક્શનમાં પૂછશે કે કોનું ઓક્સિડેશન ને કોનું રિડક્શન થાય, આવો MCQ મૂકે છે, બરાબર. CrO5 હમણાં જ આપણે જોઈ ગયા, બરાબર. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ઓક્સિડેશન છે ને એ ટીનનું થાય છે, એ તો ક્લિયર કટ છે, પણ રિડક્શન છે એ ક્રોમિયમનું નથી થતું, બરાબર. ક્રોમિયમ બેયમાં +6 અવસ્થામાં જ છે. રિડક્શન અહીંયા ઓક્સિજનનું થાય છે, કારણ કે આમાં અમુક 4 એવા ઓક્સિજન છે જે -1 અવસ્થામાં છે અને આમાં બધા -2માં જતા રહે છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. કે અન્ય નિયમમાં જે આલ્ડીહાઇડ છે, બરાબર, પછી કીટોન સમૂહ છે, કાર્બોક્સિલિક એસિડ છે, તો આ બધા સભ્યો છે, બરાબર, એના જે કાર્બન છે એના ઉપર કેટલો વીજભાર હશે, તો આ કાર્બનના કારણે 0 કન્ટ્રીબ્યુટ થશે, આ ઓક્સિજનના કારણે, બરાબર. આ ઓક્સિજનના કારણે અહીંયા -2 આવશે અને અહીંયા +2 આવશે, આ +1 આવશે અને -1 આવશે, બરાબર. તો અહીંયા +1 થશે. એ જ રીતના આ બે કાર્બનના કારણે, તો આ કાર્બનના કારણે 0 0 થશે, પણ આ ઓક્સિજન -2, તો અહીંયા +2 આવશે, બરાબર. એ રીતના તે જો કાર્બોક્સિલિક એસિડ તમે વિચારો તો અહીંયા 0 0 થશે, પણ આ હાઇડ્રોક્સિલ આયનના કારણે -1 ને +1 થશે, અને આ ઓક્સિજન -2 અને +2 થશે, એટલે અહીંયા આનો +2 અને આનો -1, એટલે અહીંયા +3 થશે. ઓકે, હવે એસિડિક માધ્યમ છે, આ ડાઇક્રોમેટ આયન છે, Cl2O7 -2 એ કન્વર્ટ થાય છે Cr+3માં, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. +6 થી +3માં ગયું, બરાબર. બેઝિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયાના સંતુલનમાં ઓક્સિડેશનની જરૂરિયાત પૂરી કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પાણીનો ઉપયોગ થાય, હાઇડ્રોક્સિલ આયનનો નહીં. પછી આ બધા એસિડના સૂત્રો યાદ રાખવા કે ફોસ્ફરિક એસિડ, ઓર્થોફોસ્ફરિક, મેટાફોસ્ફરિક એસિડ, પાયરો, માર્શલ એસિડ ને કેરોઝ એસિડ, બરાબર. ઓક્સિડેશન કરતાના એક્ઝામ્પલ, બરાબર. આમાં મેક્સિમમ સ્ટેટમાં હશે, બરાબર. આમ +7માં છે, +5માં છે, બરાબર. તો મેક્સિમમ સ્ટેટમાં હશે અને આના એક્ઝામ્પલ. કે પછી પોટેશિયમ ડાઇક્રોમેટનું બહુ ફેમસ રિએક્શન છે, પોટેશિયમ ડાઇક્રોમેટ અને પેરોક્સાઇડ, H2SO4. આ રિએક્શનની પ્રેક્ટિસ કરવીને આને સંતુલન કરવાય તે ટ્રાય કરજો. કે ગુડ કોન્સેપ્ટ, આ એક કોન્સેપ્ટ જોઈ લો, બરાબર. આ Fe3O4 છે, KMnO4 ગીવ્સ આ બે પદાર્થ, બરાબર. તો KMnO4 માટે તો +7માંથી +4માં ગયું, તો અહીંયા તો એમનું m/3 એવો ચેન્જ થયો, પણ અહીંયા શું થાય છે, બરાબર. તો અહીંયા -8/3માંથી આ કેટલામાં ગયું, 6. ઓકે, -8/3માંથી આ 3માં ગયું, બરાબર. તો અહીંયા ચેન્જ કેટલો થશે, 8/3 -3 એટલે -1/3, પણ × 3 તમારે કરવું પડશે, બરાબર. એટલે એમનો ચેન્જ થયો. અહીંયા તે +7માંથી +4માં ગયું, પણ અહીંયા તમારે × 1 કરવાનો આવશે, મેંગેનીઝ એક જ છે. ઓકે, એસિડિક માધ્યમમાં FeSO4 માટે શું થાય છે, 1, બરાબર. NF, પણ ઓક્ઝેલિક એસિડ માટે 2 થાય છે, FeCO2O4 માટે 3 થાય છે, બરાબર. આનું 3 કેમ થયું, આ +2 અવસ્થામાં છે, આ +3 અવસ્થામાં છે, તો અહીંયા 1નો ચેન્જ થયો. અહીંયા +3 અવસ્થામાં છે, અહીંયા
અહીંયા +4 અવસ્થામાં છે એટલે અહીંયા તે 1નો ચેન્જ થયો, પણ આના 2 અણુ છે એટલે અહીંયા 2નો ચેન્જ, અહીંયા 1નો ચેન્જ એટલે 2 ને 1 3નો ચેન્જ. અહીંયા શું થશે, બધું CO2માં જ તે કન્વર્ટ થશે એટલે અહીંયા +3 છે, અહીંયા +4 છે એટલે 1નો ચેન્જ થયો, પણ આવા 2 અણુ છે એટલે 2 થશે. તુલ્યાંક A = તુલ્યાંક B = n × મોલ = n1v1. એ આપણી સમરી છે, બરાબર. કે પછી આવું આપેલું હોય P2H4 gives P4H2 અને PH3. તો આ સમીકરણને સંતુલિત કરવાનું કીધું હોય તો કંઈ કરવાનું નહીં, પહેલાં તમારે બધાના આ ડેલ્ટા n મેળવી લેવાનો, બરાબર. અહીંયા આને ઓક્સિડેશન સ્ટેટ શું છે તો કે -2 થશે, બરાબર. આના માટે શું થશે અને આના માટે શું થશે, આના માટે 3, ઓકે. આના માટે આના માટે +3 થશે, આના માટે +2 થશે અને આના માટે થશે 0.5 અથવા 1/2, બરાબર. તો આપણે રિએક્શનને સંતુલિત કરવી તો હવે આપણે આમાં ઊંધી દિશામાંથી જવું પડશે. આમાં ચેન્જ કેટલો થયો, બરાબર. તો આમાં 3માંથી 2માં ગયું તો 1નો ચેન્જ થયો. આના કેટલા છે, 1 જ છે તો આના માટે ડેલ્ટા n બરાબર 1 થશે. આના માટે 0.5 છે, 0.5માંથી આના કેટલા હતા, 2 હતા ને, તો આ 0.5માંથી 2 થયા, બરાબર. તો 1.5નો ચેન્જ થયો, પણ આવા 4 છે તો 1.5 × 4 એટલે 6 થશે. આનો ડેલ્ટા n 1 મળ્યો, આનો 6 મળ્યો. ક્રોસ ગુણાકાર કરી દો અને પછી સમીકરણ સંતુલિત કરી નાખો, બરાબર. બીજું n ફેક્ટર ગુણવાનું પણ ભૂલશો નહીં, બરાબર. V2O5 છે એ Na12 V18O42 આપે છે, બરાબર. તો આના માટે ઇક્વિવેલન્ટ વેઇટ શોધો, બરાબર, V માટે બધા. તો આમાં આપણે બેયની ઓક્સિડેશન અવસ્થા તો અહીંયા તો ખબર પડી જાય V+5માં છે, પણ આના માટે 84 - 12 કરો, ઓકે, એટલે 72 મળશે ને. 18 ચોક 72 એટલે અહીંયા V5માં છે ને અહીં V4માં છે. તો 5માંથી 4માં ગયો એટલે 1નો ચેન્જ થયો, × 2 કરવું પડશે એટલે m/2 આવશે, બરાબર. આપણે ઇક્વિવેલન્ટ વેટ બરાબર મોલિક્યુલર અપોન ફેક્ટર લખીએ છીએ ને, ઓકે. પછી 1 મોલ SO3 - 2નું SO4 - 2માં રૂપાંતર કરવા માટે એસિડિક KMnO4ના કેટલા મોલની જરૂર પડે, બરાબર. તો KMnO4 આપ્યું છે, SO3 - 2 આપ્યું છે અને આ કન્વર્ટ કેમાં થાય છે, SO4 - 2માં, બરાબર, ઓકે. તો KMnO4 માટે તો આપણને n ફેક્ટર ખબર જ છે, 5 છે, બરાબર. એસિડિકમાં KMnO4 માટે n ફેક્ટર 5 છે એ તો ખબર જ છે. બેઝિક માટે 1 થશે ને તટસ્થ માટે 3 થશે. પણ SO3માંથી SO4માં કન્વર્ટ થાય તો સલ્ફરમાં કેટલો ચેન્જ થશે, તો અહીંયા 3 × 2 = 6 એટલે અહીંયા +4 થશે અને અહીંયા +6 થશે એટલે +4માંથી +6માં ગયું એટલે અહીંયા 2નો ચેન્જ થશે. હવે આપણને બેયના n ફેક્ટર ખબર પડી ગઈ તો હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે ખબર જ છે તુલ્યાંક સમાન હશે તો n × મોલ બરાબર n × મોલ. આના માટે n બરાબર શું થયું, 5, બરાબર. આ તો આપણને ખબર જ છે, આખી રિએક્શન પણ લખવાની જરૂર નથી. n × મોલ બરાબર આના માટે n 4માંથી 6માં જાય એટલે 2નો ચેન્જ થયો × મોલ કેટલા છે, 1 મોલ જ છે એ રકમમાં કહી દીધું એટલે મોલ કેટલા જોશે, 2/5, ઓકે. નેક્સ્ટ જોઈએ Fe7S8 જેવું આણ્વીય દળ ધરાવતા સલ્ફાઇડમાં Fe+2 અને Fe+3 હાજર છે તો તેમના પરમાણુના ગુણોત્તર કેટલા હશે, બરાબર. તો Fe+2 છે ને Fe+3 છે તો આપણે એક એવી હાઇપોથેટિકલ રિએક્શન લખી નાખીએ, Fe+2 + Fe+3 gives Fe7S8. અહીંયા આનો +2 છે, બરાબર. ઓક્સિડેશન આંક આનો +3 થાય. આનો શું થાય, 8 × 2 = 16 એટલે +16/7 એવો થશે, +16/7 એવો થશે. કે હવે ચેન્જ કેટલો થયો તો આના માટે ચેન્જ કેટલો થયો કે તો 7 × 2
મતલબ 2 - 16/7 એવું લખવું પડે, એટલે 7 દુ 14, 14માંથી 16 જાય એટલે 2/7 એવો થશે. તો n આના માટે ઈ મળ્યો. આના માટે n શું મળશે? તો 3 - 16/7 એટલે 7 તેરી 21 - 16 એટલે 5/7. એ બેયને આમ ક્રોસ ગુણી દેવાના, બરાબર. તો આના અહીંયા કેટલા આવ્યા? 5/2. તો આનો ગુણોત્તર કેટલો મળશે? 5/2 મળશે, બરાબર. કે પછી એવી રીતના પૂછે કે રિડક્શનથી ઓક્સિડન્ટમાં ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. રિએક્શન આપી દીધી 8 એલ્યુમિનિયમ ને ફેરસ ઓક્સાઇડની, બરાબર. તો ગમે એકની શોધવાની, કાં તો જેનું રિડક્શન થાય એ ગોતો, કાં તો જેનું ઓક્સિડેશન થાય એ ગોતો. કારણ કે ઇલેક્ટ્રોન જેટલું મતલબ 4 કોઈકે ગુમાવ્યા હોય તો 4 કોઈકે મેળવ્યા હોય તો ગમે એક જ તે ગોતવાનું હોય ને. તો અહીંયા આપણે એલ્યુમિનિયમ માટે ગોતીએ, બરાબર. એલ્યુમિનિયમનો અહીંયા શું છે? 0. અહીંયા શું છે? +3. તો 0માંથી અહીંયા શું થઈ ગયું છે? +3 થઈ ગયું છે, બરાબર. તો 0માંથી +3 એટલે 3નો ફેરફાર છે. અહીંયા 8 છે, બરાબર. તો 8 તેરી 24 આવશે, બરાબર. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે ને ત્યારે તમારે આ 8 ધ્યાનમાં લેવો પડશે. ઓકે, આવી રીતના તે મતલબ આપણે કોમ્પ્લિકેટેડ નથી કરવું, પણ આ આયરન માટે પણ તમે શોધી શકો. અહીંયા આયરન કેટલું છે? 8/3 એની ઓક્સિડેશન અવસ્થા થશે, અહીંયા 0 થશે. ચેન્જ કેટલો આવ્યો? કે તો 8/3 એને ગુણ્યા તમારે આ 3 કરો તો ચેન્જ 8નો આવે. 8 × 3 એટલે 24 થશે. ઓકે, નેક્સ્ટ આપ્યું છે કે X2H4 gives X2H plus Ni માઇનસ. આમાં n આ ઇલેક્ટ્રોન મુક્ત કર્યા તો એનું તમે એની સંખ્યા તમે જાણો, બરાબર. તો X2H4 gives X2H, બરાબર. તો અહીંયા X માટે ઓક્સિડેશન અંક -2, અહીંયા -1/2 મળે છે, બરાબર. ચેન્જ કેટલો થયો? ઓકે, તો 3/2 એનો ચેન્જ થયો, પણ એવા કેટલા છે? 2, એટલે × 2 = 3 ઇલેક્ટ્રોન, બરાબર. પછી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો આમાં પ્રત્યેક મોલ દીઠ ઓક્સિડેશન નંબરમાં થતો ફેરફાર તે એના n છે, બરાબર. કે આના માટે તમે બધાની પ્રેક્ટિસ કરજો, બરાબર. ઓકે, થેન્ક યુ.